એક મહત્વના સમાચાર ઉપર કરીશું નજર। ટ્રક ડ્રાઈવરોની હડતાળ આખરે સમેટાઈ ગઈ છે। ટ્રક ડ્રાઈવરો કે છેલ્લા 2 દિવસથી જેમણે ચક્કાજામ કર્યા હતા, ટ્રાન્સપોર્ટરો અને સરકાર વચ્ચેની બેઠક સફળ થઈ છે અને ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ ગઈ છે। સરકારના આશ્વાસન બાદ આ હડતાળને સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મહત્વના સમાચાર ટ્રક ડ્રાઈવરોની હડતાળને લઈને કે હડતાળ આખરે સમેટાઈ ગઈ છે। નવા કાયદાને લઈને ટ્રક ડ્રાઈવરો હડતાળ ઉપર ઉતર્યા હતા, ત્યારે કાયદો લાગુ નહીં કરાય એ પ્રકારની હાલની સરકારે તેઓને સાંત્વના આપી છે। ત્યારે હિટ એન્ડ રનમાં નવો નિયમ જે હતો એ નવા નિયમને લઈને ટ્રક ડ્રાઈવરો હડતાળ પર હતા, ત્યારે હવે આ નવો પડે ટ્રક ડ્રાઈવરોની હડતાળ આખરે સમેટાઈ છે। સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચેની બેઠક સફળ થઈ છે। આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટ્રક ડ્રાઈવરોએ આખરે હડતાળ સમેટાવી છે। સરકારના આશ્વાસન બાદ આ હડતાળને સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠક બાદ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અધ્યક્ષે નિવેદન આપ્યું છે અને નિવેદન આપતા કહ્યું છે કે કાયદો લાગુ નહીં કરાય। હાલ સરકારે આ પ્રકારનું આશ્વાસન આપ્યું છે અને આ આશ્વાસનના કારણે જ ટ્રક ડ્રાઈવરોએ હડતાળ સમેટી લીધી છે। હિટ એન્ડ રન કેસમાં નવો નિયમ હાલ લાગુ નહીં કરાશે, આ પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ નિવેદન અપાયું છે। સમગ્ર મામલે સંવાદદાતા કશ્યપ જોડાઈ રહ્યા છે ફોન લાઈનથી। જી કશ્યપ, જણાવશો કે આખરે ટ્રક ડ્રાઈવરોની હડતાળ સમેટાઈ છે, શું છે વધુ વિગતો? ઘણા સમયથી ટ્રક સંચાલકો અને ટ્રક ચાલકો છે તેમના દ્વારા જે હડતાલ કરવામાં આવી હતી, કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં જે ફેરબદલ કરવામાં આવ્યો હતો અને તેમાં જે લાખોના દંડની જોગવાઈ હતી અને 10 વર્ષની સજાની જોગવાઈ હતી, હવે તે કાયદો હમણાં લાગુ નહીં થાય તેવું આશ્વાસન છે તે સરકાર દ્વારા મળતા આ સંચાલકો જે છે તેમના દ્વારા હવે પોતાના ટ્રક ચાલકો છે તેને કામ પર પરત ફરવા માટે થઈને અપીલ છે તે કરવામાં આવી છે। ઘણા કલાકોથી આ અંગે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા બેઠક ચલાવવામાં આવી હતી સરકાર સાથે અને તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને જેના પગલે જ હવે આ સમાધાન સમગ્ર મામલે થઈ ગયું છે અને હવે હડતાલ સમેટવાના મૂડમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન દેખાઈ રહ્યું છે। જી આભાર કશ્યપ, સમગ્ર માહિતી આપવા બદલ। તો સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચેની બેઠક સફળ થઈ અને હાલ સરકારના આશ્વાસન બાદ હડતાળ સમેટાઈ ગઈ છે।